ભુજ આરટીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે ભુજની સહજાનંદ ગર્લ્સ હાઈસ્કૂલમાં એક સલામતી સપ્તાહ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખાસ કરીને ટ્રાફિક અંગેના જે નિયમો છે તેની વિસ્તૃત જાણકારી મેળવી। આરટીઓ ભુજમાં રોડ સેફ્ટી વીક ઉજવવામાં આવ્યું હતું। સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આરટીઓ અને પોલીસ તરફથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આરટીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સેમિનાર યોજવામાં આવ્યો તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને સલામતી ટ્રાફિક અંગેની વિશેષ સમજ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત આર પટેલના માર્ગદર્શન આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સેમિનારમાં સંસ્થાના 200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને માહિતી મેળવી હતી। અંકિત પટેલે ટ્રાફિકના મહત્વ, હેલ્મેટ પહેરવાની જરૂરિયાત, સીટ બેલ્ટ સહિતની વસ્તુ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી। સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ આરટીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સવાલ જવાબ કરીને વધુ વિગત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। ડ્રાઈવર બનવા માટેની પ્રેરણા પણ તેમને આપી હતી। સેમિનારની અંતિમ ક્ષણે તમામે એક પ્રતિજ્ઞા લીધી કે તેઓ માર્ગ સલામતીનું ધ્યાન રાખશે અને ટ્રાફિકના નિયમનોનું પાલન કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી। આયોજનના માધ્યમથી આરટીઓ ભુજ અને સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટે માર્ગ સલામતીમાં એક નવું પગલું ભર્યું હોવાની વાત આરટીઓના અધિકારી શ્રી દેસાઈ સાહેબે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।